કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે। જાફરાબાદના કાગવદરમાં 3 સીબાળના શંકાસ્પદ મોત મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 1.5 મહિનામાં 8થી વધુ સીબાળના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી જાફરાબાદના કાગવદર નજીક 3 સીબાળના શંકાસ્પદ રીતે મોત થયાના મામલે છેલ્લા 1.5 માસમાં અત્યાર સુધીમાં 8થી વધુ સીબાળના મોત થયા। રાજુલા જાફરાબાદ બંને રેન્જની બોર્ડરમાંથી 25 સિંહ પહેલા સીબાળ પાઠડાનું રેસ્ક્યુ કરી લઈ જવાયા હતા। જાફરાબાદ રેન્જના 4 જેટલા સીબાળ પાઠડા કોવાયા નજીકથી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે। અશક્ત દેખાતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બાબરકોટ એનિમલ સેન્ટર ખસેડવામાં આવ્યા। બીમાર હોવાથી 4 પાઠડા સીબાળને હજુ સુધી મુક્ત કરવામાં નથી આવ્યા। સીબાળથી લઈ પાઠડા સીબાળ સૌથી વધુ અશક્ત બીમારીમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા 1.5 મહિનામાં 8થી વધુ સીબાળના મોત થયા છે। 25 દિવસ પહેલા સીબાળ પાઠડાનું રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યા હતા। જાફરાબાદના કાગવદરમાં 3 સીબાળના શંકાસ્પદ મોત મામલે અપડેટ સામે આવી રહી છે। રાજુલા જાફરાબાદ બંને રેન્જની બોર્ડરમાંથી 25 દિવસ પહેલા સીબાળ પાઠડાનું રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યા હતા। છેલ્લા 1.5 માસમાં જે રીતે એક બાદ એક સિંહના મોત થઈ રહ્યા છે, 25 દિવસમાં સીબાળ પાઠડાનું રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદના કાગવદરમાં 3 સીબાળના શંકાસ્પદ મોત થયા હતા, તે મામલે અપડેટ સામે આવી રહી છે। 1.5 માસમાં 8થી વધુ સીબાળ છે કે જે મોતને ભેટ્યા છે। એક બાદ એક સીબાળના મોત થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સીબાળ જે બીમાર હોવાનું સામે આવી રહ્યું છે। 25 દિવસ પહેલા સીબાળ અને પાઠડાનું રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યા હતા।